અમને વહાલી છે ગુજરાતી, માં બોલી ગુજરાતી. અમને વહાલી છે ગુજરાતી, હેમચંદ્રની ગુજરાતી, નરસિંહ મીરાની ગુજરાતી, કવિ નર્મદની ગુજરાતી, ગાંધી ગીરા છે ગુજરાતી, સૌ કોઈની ગુજરાતી. ધન્ય ધન્ય છે ગુજરાતી, સમજીએ સૌ ગુજરાતી, બોલીએ સૌ ગુજરાતી, વાંચીએ સૌ ગુજરાતી, લખીએ સૌ ગુજરાતી, માં બોલી ગુજરાતી, વહાલી છે ગુજરાતી, માં બોલી ગુજરાતી. નમસ્કાર મિત્રો, આજનો આ દિવસ એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ. આજના આ દિવસે માતૃભાષાને તો કઈ રીતે ભૂલી શકાય. જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતીઓ માટે તેમની ભાષા, માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષા એ ગુજરાતીઓના વ્યક્તિત્વની આગવી ઓળખ કરાવે છે. જ્યારે બાળક નાનું હોય અને એ ધીમે ધીમે મોટું થાય ત્યારે સૌથી પહેલાં તેના મુખમાં મા શબ્દ બહાર આવે છે. જ્યારે આપણે કોઈ બાળકને ગળથુથી પીવડાવીએ છીએ ત્યારે ભાષાનો સ્વાદ જ એને આપીએ છીએ. કોઈ પણ ગુજરાતી વ્યક્તિ હોય એને દુનિયાભરનું જ્ઞાન હોય, બધી જ ભાષાઓનું જ્ઞાન હોય, બધી જ ભાષાઓ આવડતી હોય, આમ છતાં એ ગુજરાતી વ્યક્તિને જ્યારે સ્વપ્ન આવે ને તો તે સ્વપ્ન છે ગુજરાતી ભાષામાં જ જુએ છે. કોઈ માં પોતાના બાળકને જ્યારે સુવડાવતી હોય ત્યારે એ ગુજરાતીમાં છે ને હાલરડા ગુજરાતીમાં જ ગાતી હોય છે, અંગ્રેજીમાં નથી ગાતી. બાળક જ્યારે શાળાએ થતું જાય છે ત્યારે તે અન્ય ભાષાઓ પણ શીખે છે, બીજી ભાષાઓ ગુજરાતી સિવાયની પણ શીખે છે, પરંતુ જે અન્ય ભાષાઓ શીખે છે એ શીખવી જરૂરી છે. એવી રીતે ગુજરાતી ભાષા પણ શીખવી જરૂરી છે. એનો મતલબ એ નથી કે આપણે ગુજરાતી ભાષાના ભોગે અન્ય ભાષાઓ શીખીએ, અન્ય ભાષાઓને પ્રાધાન્ય આપીએ. તમે મોટા ભાગે માર્ક કરજો આ વસ્તુ કે જ્યારે તમે કોઈ પણ થિયેટરમાં હિન્દી ફિલ્મ જોવા માટે જાઓ છો ને એની સરખામણીમાં તમે જોજો કે ગુજરાતી ફિલ્મ જોવાવાળા દર્શકોની સંખ્યા ખૂબ ઓછી જોવા મળે છે. જાણે કે ગુજરાતી ભાષા ધીમે ધીમે લુપ્ત થતી જતી હોય ને એવું આપણને લાગે. આજે ઘણા ઘરોમાં એવું થાય છે કે બધા જ લોકો ગુજરાતીમાં બોલવાને બદલે, ગુજરાતી હોવા છતાં ગુજરાતી ભાષાનો પ્રયોગ કરવાને બદલે અંગ્રેજી ભાષાનો પ્રયોગ કરે છે. તો આપણે આપણી જે નવી પેઢી છે એને ગુજરાતી ભાષા કેવી રીતે શીખવી શકીશું? અને ઘણા મા બાપ એવા છે જે પોતાના સંતાનોને ગુજરાતી ભાષા બોલવા જ નથી દેતા, અંગ્રેજીને એટલું મહત્ત્વ આપે છે કે બાજુવાળા પાડોશીનો બાબો અંગ્રેજી માધ્યમમાં છે ને તો મારા બાબાને પણ અંગ્રેજી માધ્યમમાં જ એડમિશન અપાવવું છે. સગાવાલાના સંતાનો અંગ્રેજી માધ્યમમાં છે ને તો દેખાદેખીમાં મારે પણ મારા છોકરાને સારું એવું અંગ્રેજી માધ્યમમાં જ એજ્યુકેશન અપાવવું છે. આપણી ત્રેવડ હોય ન હોય, આપણને પોસાતું હોય ન પોસાતું હોય, મા બાપ તરીકે આપણને કદાચ અંગ્રેજી આવડતું પણ ન હોય, આમ છતાં આપણે આપણા બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા છે. આ કેટલા અંશે યોગ્ય છે? શું અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો હોય એ જ બાળકો સફળ હોય, એ જ સફળતા પ્રાપ્ત કરી શકે? જવાબ છે ના. તમારા બાળક સાથે ગુજરાતીમાં વાત કરો. અત્યારે તો આ સારો એવો યુગ છે, ગુજરાતી સારી સારી ફિલ્મો બહાર પડે છે, ઘણી એવી સારી મૂવી પણ હોય છે, સિરિયલો પણ હોય છે ગુજરાતી. તમે ખુદ જુઓ અને તમારા બાળકને પણ બતાવો અને તમારા બાળક પાસે ગુજરાતી ધાર્મિક પુસ્તકોનું વાંચન કરાવો, વંચાવો એની પાસે, જેથી તેનામાં ગુજરાતી ભાષાનો તો વિકાસ થશે, પરંતુ સાથે સાથે તેમાં ધાર્મિક મૂલ્યોનો પણ વિકાસ થશે. આજે લેખન અને વાંચનની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતીના ભાવુકો ખૂબ ઓછા થતા જાય છે. જો આ વસ્તુને અટકાવવી હોય, આ બાબતને અટકાવવી હોય
તો આપણને ખુદને ગુજરાતી હોવાનું સૌપ્રથમ ગૌરવ હોવું જોઈએ કે આપણે ગુજરાતી છીએ. તો આજે માતૃભાષાના આ અવસરે આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ કે આપણે આપણી ગુજરાતી ભાષાના ભોગે અન્ય ભાષાઓને પ્રાધાન્ય નહીં આપીએ. એ વિચારીને ફૂલે ગદગદ મારી છાતી, હું ને મારી ભાષા બંને અમે ગુજરાતી. તો ગુજરાતી ભાષાનું મહત્ત્વ સમજીને વધુમાં વધુ આપણી માતૃભાષાનો વિકાસ થાય એના માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીએ. આ સાથે જ જય જય ગરવી ગુજરાત. અસ્તુ.